नमस्कार, जय माता जी। मित्रों, गुजरात में घना समय थी क्षत्रिय अस्मिता आंदोलन चाले छे। अखिल भारतीय क्षत्रिय महासभाना अध्यक्ष होवाने नाते मैं घणी सभाओं पोतानुं वक्तव्य आप्युं छे अने आ आंदोलन साथे प्रत्यक्ष या परोक्ष रूपे हूँ जोड़ायेलो रह्यो छूं। घटनाक्रमनी शरूआत केम थई आपणे जाणीए छीए बधाए कि परसोत्तम रूपालाजीए एक जाहिर सभा में राजपूत समाजना ऐतिहासिक संदर्भों खोटी रीते अभिव्यक्त कर्या। एमनी भाषा अपमानजनक हती अने कोईपण सार्वजनिक जीवन में जीवता माणसने शोभे नहीं एवी हती। स्वाभाविक है कि राजपूत समाज एनाथी दुखी थाय अने पछी जेम दर वखते थाय छे एवी रीते माफी मंगाणी। आपणा समाजना घणा लोको एमां सामेल थया अने ए नाटक पण चाल्युं। परंतु राजपूत समाजनी भीतर एक आक्रोश हतो जे धीरे धीरे आंदोलन में परिवर्तित थयो। मारे खास ए बात करवी छे कि शुं पुरुषोत्तम रूपालाजीना निवेदन मात्रथी एक आखो समाज अने एक एवो समाज जे आज पण व्यक्तिगत रूपे भारतीय संस्कृतिना जे पौराणिक मूल्यों छे जेना पर आपणे गौरव करीए छीए ए मूल्यों त्याग, तपस्या, अहिंसा, धर्म, सत्य, बलिदान थवानी भावना, उदारता, प्रजावत्सलता, शौर्य अने तेज, वचन पालन करवानी एमनी कटिबद्धता एने वळगी रह्यो छे जे आजना सामाजिक अने राजकीय वातावरणनी तद्दन विरोध छे। तो एवा समय में राजपूत समाजनी लागणी दुभाय ए स्वाभाविक छे अने एक एवा राजनीतिक पार्टीना सदस्य द्वारा आ वात कहेवामां आवी कि जेमने शीर्ष पर पहोंचाडवा माटे जनसंघ 1990 पछीनुं जनसंघ जे भारतीय जनता पार्टी में परिवर्तित थयुं एने अहींया सुधी पहोंचाडवामां आ मंजिल कापवामां बहु ज मदद करी छे। राजस्थान में तो कहेवत हती कि भारतीय जनता पार्टी एटले ठाकरा की पार्टी, ठाकुरों की पार्टी, ऐसा लोग कहते थे। तो एवी पार्टी में જ્યારે પોતાના સમાજ વિશે આવી ટિપ્પણી થાય તો સ્વાભાવિક છે આક્રોશ તો હોય છે। પણ આપણે જરાક જોવું જોઈએ કે શું આ આક્રોશ માત્ર રૂપાલાજીની ટિપ્પણીને કારણે અભિવ્યક્ત થયો છે। હું થોડાક ઐતિહાસિક સંદર્ભોમાં જવા માગું છું। આપને યાદ છે કે 1857માં એક બહુ જ મોટો અંગ્રેજો વિરુદ્ધ વિપ્લવ થયેલું જેને ઘણા ઇતિહાસકારો ક્રાંતિ કહે છે, અંગ્રેજ ઇતિહાસકારો એને વિદ્રોહ કહે છે। જે પણ હોય પણ ભારતીયોમાં અંગ્રેજોના પ્રતિ એક આક્રોશ હતો અને આયોજનબદ્ધ રૂપથી રોટી અને કમલના ફૂલને પ્રતીક માનીને એ લોકો સતત આને એ ક્રાંતિને આગળ વધારી રહ્યા હતા। યોજના પૂર્ણ રૂપે સફળ થાય એટલા માટે જરૂરી હતું कि एक उचित समय पर उचित नेतृत्व नीचे आ विप्लव आ क्रांति आग पकड़े। संयोग एवो थयो कि मंगल पांडे ब्राह्मण हता अने मंगल पांडे एक दिवस स्नान करवा माटे जाए छे। त्यां एक सफाई कर्मचारी एमना पर पाणीनो छिटकाव करी दे छे અને મંગલ પાંડે એને કહે છે કે હવે મારે ફરી
સ્નાન કરવા જવું પડશે, તે મને અપવિત્ર કરી નાખ્યો. ત્યારે એ માણસ કહે છે કે તમે તો સિપાહી છો, ગાય અને સુવરની ચરબીવાળા કારતૂસોનો ઉપયોગ કરો છો અને મોઢેથી ખોલો છો, પછી પવિત્રતા અને અપવિત્રતાની વાત ક્યાં રહી? આ વાત જ્યારે મંગલ પાંડેને કાન પર પડે છે, એ પોતાની છાવણીમાં જાય છે અને એક જ ધડાકે જે કામ પછી થવાનું હતું, મંગલ પાંડેની ગોળી એ 1857ના ક્રાંતિમાં આગમાં ઘીનું કામ કર્યું અને સમયથી પહેલાં નિશ્ચિત આયોજન વગર એ ક્રાંતિ પ્રજ્વલિત થઈ ગઈ. મંગલ પાંડેને પકડવામાં આવ્યા અને પછી ફાંસીના ફંદા પર એમને લટકાવવામાં આવ્યા, પરંતુ એ આક્રોશ ભભૂકી ઉઠ્યો. મેરઠની છાવણીથી નીકળેલા સિપાહીઓ દિલ્હીના બહાદુર શાહ જફરના દ્વાર પર જઈ પહોંચ્યા. એ વાત જુદી છે કે આયોજન, એક નેતાના અભાવ અને બિખરાવને કારણે એ આખી ક્રાંતિ અસફળ રહી, પણ એના પરિણામો બહુ સકારાત્મક આવ્યા. બ્રિટિશ સરકારને સીધો હસ્તક્ષેપ ભારતમાં કરવું પડ્યું. દેશી રિયાસતોને એના અધિકારો આપવામાં આવ્યા. ધર્મના મામલામાં બ્રિટિશ હવે હસ્તક્ષેપ નહીં કરે એ પણ નિશ્ચિત કરવામાં આવ્યું. નવી શિક્ષા નીતિ લાગુ કરવામાં આવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી જે શોષક કંપની હતી, જે એક જાતનું જોંકની તરફ ભારતીયોનું શોષણ કરતી હતી, એને ભારતથી વિદા લેવામાં આવી. તો મને લાગે છે કે ક્યાંક રૂપાલાજીનું નિવેદન એ જે અંદર આક્રોશ હતો, એ આક્રોશમાં અગ્નિનું કામ કરી ગયું. તો આક્રોશ શાનો હતો? એ ઐતિહાસિક સંદર્ભોમાં તમે જાણો, ગુજરાતની રાજનીતિમાં રાજપૂતો, દેશી રજવાડા સૌથી વધારે ગુજરાતમાં હતા. ભાવનગરના મહારાજ સાહેબે ઉદારતા દાખવી અને સૌથી પહેલાં ભારતના એકીકરણમાં એમણે પોતાના હસ્તાક્ષર કર્યા, વગર શરતે કર્યા. એમની ઉદારતાની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. અને સરદાર સાહેબે એમને વાયદો કર્યો હતો કે જે રજવાડાઓને અમે સાલિયાણા આપવાનું નિશ્ચિત કર્યું છે, જે એમને સન્માન આપવાનું નિશ્ચિત કર્યું છે, એ આ સ્વતંત્ર ભારતમાં કાયમ રહેશે. પરંતુ પછીની સરકારોએ સાલિયાણા પણ બંધ કરી નાખ્યા અને જે એમના માટે વિશેષ અધિકારો હતા એ પણ ખતમ કરી નાખ્યા. છતાં પણ રાજપૂત સમાજ એ અપમાનના ઘૂંટને શાંતિથી પી ગયો. સ્વતંત્ર ભારતની નવી સરકારોની રચના કરવામાં આવી. ગુજરાતમાં એક કાયદો પસાર થયો અને એ કાયદો 1/8/1956માં ખેડે તેની જમીન. ઉચ્છંગરાય નવલશંકર ઢેબર એ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી પણ હતા, લોકસભાના સદસ્ય પણ હતા, ગાંધીવાદી નેતા હતા. એમણે ગણોત ધારાનો જે કાયદો લાગુ થયો અને એમાં ખેડે એની જમીન જ્યારે વાત આવી, ત્યારે સૌથી વધારે જમીનો, જેને સરકારે પરિપત્રમાં વચેટિયા શબ્દ વાપર્યો છે, એ ગરાસિયાઓની હતી, જાગીરદારોની હતી. રાતોરાત જાગીરદારોની જમીનો જે ખેડતા હતા એમની જોડે જતી રહી. સરકારે એ ગણોતિયાઓને અધિકાર આપવા માટે લોન આપી. વિચાર કરો તમે, તમારા જોડે પૈસો નથી તો સરકાર લોન આપશે. અને તમે જાણો છો, મારે કહેવાની આવશ્યકતા નથી કે ગુજરાતમાં એનો સૌથી વધારે ફાયદો, મહત્તમ ફાયદો સૌરાષ્ટ્રમાં એક જ કોમ એ લીધો છે. ખેર, એ ઐતિહાસિક સંદર્ભ છે, પણ ગરાસિયાઓને એક ગહેરી ચોટ આ કાયદા પછી લાગી. એના પછી આપ લગાતાર ગુજરાતના રાજનીતિક ઇતિહાસ પર નજર કરો તો ચિમનભાઈ પટેલ પછી માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી થાય છે અને એક ખામ થિયોરી લાવે છે, ક્ષત્રિય, મુસલમાન, આદિવાસી અને દલિતની એક ખામ થિયોરીનું નિર્માણ કરે છે. કોઈ પણ પક્ષ સૌથી વધારે અગર
સીટ લાવ્યો હોય તો માધવસિંહ સોલંકીના સમયમાં આવી હતી. માધવસિંહ સોલંકીએ પોતાની બહુમતની સરકાર વડે એક કાયદો પસાર કર્યો, આરક્ષણ આવ્યું અને આરક્ષણના વિરોધમાં 1985માં ગુજરાતમાં ભયંકર દંગા થયા. એ દંગાના પરિણામ સ્વરૂપે માધવસિંહ સોલંકીને હટાવવામાં આવ્યા, સરકાર જતી રહી. એના પછી સતત ક્ષત્રિયોની અવગણના કરવામાં આવી છે. 1990માં જ્યારે સરકાર બની, 95માં સરકાર આવી, ચિમનભાઈ ક્ષમા ચાહું છું, આપણા કેશુભાઈ સત્તા પર આવ્યા અને પછી શંકરસિંહ જેમણે સત્તાના દાયા બાયા હાથ તરીકે કામ કર્યું તો એમની અવગણના થઈ અને શંકરસિંહે છેડો ફાડ્યો, કોંગ્રેસ સાથે સમજૂતું કર્યું અને એના પછી ગુજરાતમાં રાજપાની સરકાર આવી, એ તૂટી ગઈ. એના પછીનો જે દોર છે એ વિધાનસભામાં ક્ષત્રિય ઉમેદવારોનો ઘટતો દોર છે. હું એનાલિસિસ કરતો હતો આપણી 1952ની લોકસભાથી લગાવીને 2019 સુધીની લોકસભામાં પાછળના 90 પછીની જે લોકસભાઓ છે, કોંગ્રેસના સમયમાં આપ 10મી, 9મી, 8મી અથવા 11મી, 12મી લોકસભામાં જુઓ તો ગુજરાતમાંથી લગભગ 7-8 લોકસભાના સદસ્યો ક્ષત્રિયો એ લોકસભામાં ગયા છે. લોકો વોટ આપે છે, લોકોનું એ કામ કરે છે. પણ 2014 પછી 14 ને એના પછી સતત 19માં ક્ષત્રિયો મૂળ જાગીરદારોને એક પણ ટિકિટ આપવામાં આવતી નથી. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે રાજકીય રૂપથી તમને ધીરે ધીરે હાશિયા પર ધકેલવામાં આવી રહ્યા છે. આ સરકારમાં કોઈ પણ મિનિસ્ટ્રી આપણી જોડે નથી, એ પણ બધા જાણે છે. તો આ કેવલ રાજપૂતોની લડાઈ છે એ માનવાની પણ આવશ્યકતા નથી, ક્ષત્રિયોની લડાઈ છે એ માનવાની પણ આવશ્યકતા નથી. મેં રાજકીય સમીકરણો અથવા રાજકીય ગણિત માત્ર જાણવા માટે મૂક્યું છે. મૂળ આક્રોશ જનતામાં છે, એ ચાહે કર્મચારીઓનું પેન્શન માટેનું આંદોલન હોય, ખેડૂતોનું આંદોલન હોય અથવા કોઈ પણ જાતના અસંતોષ. આથી કર્મચારીઓ આપ જુઓ કે સચિવાલયની અંદર આઉટસોર્સિંગનો જમાનો આવી ગયો છે. એવી જ રીતે શાળાઓમાં શિક્ષકોની ભરતી થતી નથી, તો શાળાઓમાં શિક્ષકોની ભરતી થતી નથી. શાળાઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા શિક્ષકો ચલાવી રહ્યા છે. બીજી બાજુ ઓછા પગારમાં લોકોને કામ કરીને વધુ કમાવાની કંપનીઓને તક આપવામાં આવે છે. આ અંદર સળગી રહેલો આક્રોશ, અસંતોષ, કેટલું બધું આંદોલન શિક્ષકોએ કર્યું છે, છતાં એમને કોઈ સાંભળતા નથી. એક શિક્ષા મંત્રી એમ કહી ગયા હતા કે અમે 2005 પછીના પહેલાંના જે કર્મચારીઓ છે એમને જૂની પેન્શન યોજનામાં લઈ લઈશું. કેટલા વહાણા વીતી ગયા, શિક્ષા મંત્રી પણ બદલી ગયા, છતાંય સરકારે એના પર અમલ કર્યો નહીં. કોઈ બોલતું નથી, બધું જ સરસ ચાલે છે, એ એક જૂઠ છે. બીજી બાજુ ભ્રષ્ટાચાર એક શિષ્ટાચારના રૂપમાં પરિવર્તિત થઈ રહ્યો છે. હવે ભ્રષ્ટાચાર માટે આપણે નવો શબ્દ ઘડવો પડશે. અનિવાર્યતા હોય એવી રીતે લોકો સામાન્ય માણસોના કામો નહીં કરીને સામાન્ય માણસો જોડેથી પૈસા પડાવે છે. અને બેશરમાઈ ત્યાં સુધી આવી ગઈ છે કે લેવાવાળો હકથી માંગે છે, દેવાવાળો દેવું જ પડે એવો ભાવ એના અંદર પેદા થઈ ગયો છે. અને લેવાવાળાને શરમ નથી કે હું એક સરકારી કર્મચારી છું, મારે ફરજના રૂપે આનું કામ કરવું જોઈએ. એની જગ્યાએ એ પૈસા લઈને કામ કરવા માટે બિલકુલ આઝાદ હોય એવું લાગી રહ્યું છે. ગાંધીવાદી મૂલ્યો સતત, ગાંધીવાદી સંસ્થાઓ, ગાંધીવાદી મૂલ્યો, ગુજરાતમાં એની અવગણના થતી રહી છે, ગાંધીની અવગણના થતી રહી છે. મિત્રો, સમાજમાં
મહાભારતમાં એક વાક્ય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત. જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, તો ધર્મ શું છે? ધર્મ કર્તવ્ય છે, ધર્મ શિષ્ટાચાર છે, ધર્મ મૂલ્યોનું પાલન છે, ધર્મ મર્યાદા છે. આ બધાનું હનન થઈ રહ્યું છે અને ક્ષત્રિય સમાજ જે સતત ધર્મને વળગી રહ્યો છે, જે ધર્મનું પાલન કરવા માટે સતત પોતાના ઘરમાં યજ્ઞ કરે છે, પોતાના ઘરમાં વાગોળે છે, એને એવું લાગે છે કે એક બાજુ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ સમાજ છિન્ન ભિન્ન થઈ રહ્યો છે, વડીલોનું અનાદર થઈ રહ્યું છે, અનાથાશ્રમ, બીજી બાજુ વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે. આપણી લગ્ન નામક સંસ્થા, વિવાહ નામક સંસ્થા અને પરિવારની સંસ્થા, જેનાથી આપણો સમાજ સૌથી વધારે શક્તિશાળી છે, એ સમાજ છિન્ન ભિન્ન થઈ રહ્યો છે. કોર્ટોમાં તલાકના કેસો વધી રહ્યા છે, અનાથ બાળકોની સંખ્યા વધી રહી છે. તો આ બધું જ ક્યાંય ને ક્યાંય રાજનીતિ કેવી રીતે આને તય કરે છે? કેમ કે રાજનીતિ મુખ્ય સંચાલક શક્તિ છે. રાજા જેવો હશે તેવી પ્રજા હશે. એટલા માટે આ આક્રોશ માત્ર ક્ષત્રિયોનો છે એવું માનવાની આવશ્યકતા નથી. ક્ષત્રિય તો એને વાણી આપી રહ્યો છે. પ્રત્યેક યુગમાં આપજો, ભગવાન બુદ્ધ કોણ હતા? જેમણે એક અસતના વિરુદ્ધ સત્ય પ્રગટ કર્યું. મહાવીર કોણ હતા? અહિંસા પરમો ધર્મ કરીને હિંસા વિરુદ્ધ એમણે આંદોલન છોડ્યું. શ્રી કૃષ્ણ યદા યદા હિ ધર્મસ્ય કહીને મહાભારતમાં સત્યની વિજય માટે પાંડવોના પક્ષે ઊભા છે. તો જ્યારે જ્યારે સમાજ પર સંકટ આવ્યો છે, જ્યારે જ્યારે સમાજની વાણીને મૌન કરવામાં આવી છે, સમાજના હકોને મારવામાં આવ્યા છે, સમાજની અવાજને દબાવવામાં આવી છે, ત્યારે એ સમાજનો ક્ષત્રિય હંમેશા પોતાની જાતને હોમવા માટે તૈયાર થતો હોય છે. તો મિત્રો, આ આંદોલન માત્ર ક્ષત્રિયોનું આંદોલન નથી. આ આંદોલન તમામ સમાજના આંદોલન છે. આજે આપ ક્ષત્રિયો સાથે ઊભા નહીં રહો તો યાદ રાખજો, આવતીકાલે આનાથી પણ વધારે દુઃખદ દિવસો તમારે જોવા પડશે. યુક્રેનના યુદ્ધમાં એક કલાકારે બંદૂક પકડી અને એ કલાકાર જ્યારે બંદૂક પકડીને ઊભો હતો ત્યારે પત્રકારે એને પૂછ્યું કે તમે કોણ છો? કે હું કલાકાર છું. તમે અત્યારે સિપાહીના વેશમાં છો, ડર નથી લાગતો? તો એનો જવાબ હતો કે હું ક્ષત્રિય થોડો છું કે મને ડર ન લાગે. આ નિર્ભયતા ક્ષત્રિયનો ગુણ છે અને આ નિર્ભયતાને કારણે જ એક સત્તાના વિરુદ્ધમાં એક માણસ, કેટલી મોટી માંગ હતી ભારતીય જનતા પાર્ટી સામે કે એક ઉમેદવાર તમે બદલી નાખો, માત્ર આટલી જ માંગ હતી. એ ઉમેદવારની જગ્યાએ આપ બીજા ઉમેદવારને મૂકી શક્યા હોત, કોઈ મોટી વાત નહોતી. એક આખા સમાજની માંગણીને ઠોકર મારીને એક વ્યક્તિને બચાવવા માટે જ્યારે બાળકની જીદ હોય એવી રાજહઠ જ્યારે જોવા મળે, ત્યારે સમજવું કે આ રાજહઠ ભવિષ્યમાં કંઈક મોટા દુર્ગુણ તરફ જઈ શકે છે, જેનો ભોગ સમાજના પ્રત્યેક વ્યક્તિને જે આપવો પડશે. અને ત્યારે આજે તો ક્ષત્રિયો પણ બોલે છે, કદાચ એકલા પડી ગયા, અટુલા પડી ગયા, તૂટી ગયા. તમે દાંત કાઢી શકો છો કે દેખો આટલા બધા ક્ષત્રિયો આંદોલન કર્યું છતાં કંઈ વટ્યું નહીં. પણ યાદ રાખજો, આ આંદોલન એક અવસર છે તમારા માટે, તમારી અવાજને બુલંદ કરવા માટે. એ ચૂકી ગયા તો ભવિષ્યમાં તમારી પડખે ઊભે રહેનારો માણસ કોઈ હશે નહીં. એટલે આ અસ્મિતા આંદોલન માત્ર ક્ષત્રિયોના અસ્મિતાનું આંદોલન નથી. આ અસ્મિતા આંદોલન ભારતીય લોકતંત્રના અસ્મિતાનું બચાવવાનું આંદોલન પણ છે. ભારતીય સંસ્કૃતિને બચાવવાની અસ્મિતાનું આંદોલન પણ છે. ભારતીય સમાજની જે આપણી સંસ્થાઓ છે, પારિવારિક સંસ્થાઓ છે,
એને બચાવવાનું આંદોલન પણ છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને બચાવવાનું આંદોલન પણ છે. મિત્રો, એટલે કહું છું, સહર્ષ આના સાથે જોડાઓ, ક્ષત્રિયો સાથે કંધાથી કંધા મેળવીને વાત કરો. અને જે લોકો સત્તાના દંભમાં આવીને અત્યારે ભૂલી ગયા છે કે લોકતંત્ર લોકો દ્વારા, લોકોનું અને લોકો માટે હોય છે, એ મૂલ્યને સ્થાપિત કરવા માટે એમને ધરતી પર લાવવા જ પડશે. જો ધરતી પર નહીં લાવ્યા તો આપણે કદાચ ધરતી ચૂકી જશું. અસ્તુ. વંદે ભારત. જય માતાજી. આપ બધાને મારા